ટાકો બતાવજો. તળિયે ટાંકો છે કેમ કે આવે પણ છે ને 3-4 ડોલ ભરાય ને એટલું જ પાણી આવે. પાણીના બહુ વાંધા છે એટલે એટલી ડોલમાં છે ને આપણે બધું કામ કરવું પડે ને. ફેમિલી કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો અત્યારમાં જો મેં છે ને ઘરનું પહેલાં બધું કામ કરી નાખ્યું છે અને પછી બ્લોગ ચાલુ કર્યો છે. વાગ્યા છે કેટલા કહું, 11:30 જેવું થયું છે જો. અને હવે અત્યારમાં છે ને આપણે જો વિડીયો ચાલુ કર્યો છે. પહેલાં છે ને કચરા પોતા વાસણ એ બધું કામ પતાવી દીધું છે. જો તમને બતાવું. અને આજનું વાતાવરણ પણ મસ્ત છે, પણ હવે વરસાદ નથી આવતો એવું છે. જો કેવા સરસ વાદળા છે અને આપણે જો કપડાં ધોઈ નાખ્યા છે. અને હમણાં અમારે છે ને પાણીની બહુ પ્રોબ્લેમ છે. પાણી છે ને આવતું જ નથી. જો કે આવે પણ છે ને 3-4 ડોલ ભરાય ને એટલું જ પાણી આવે. પાણીના બહુ વાંધા છે એટલે એટલી ડોલમાં છે ને આપણે બધું કામ કરવું પડે. નાવા ધોવાનું, કપડાનું, વાસણ, પોતા બધું કામ થોડા પાણીમાં એક્ઝિટ કરવું પડે એવું છે. અને હવે છે ને અમે નવી રૂમ ગોતી છીએ પણ કાંઈ મળતી નથી. થોડુંક ટેન્શન વધી ગયું છે કેમ કે એ રૂમ નથી મળતી ને એના કારણે છે ને મારે જો મશીન એમનો બંધ છે. કામ પણ નથી લાવતા કે રૂમ મળી જાય તો પછી આપણે કામ લાવી એમ. કામવાળા કહે છે કે હવે તમે લઈ જાઓ બેગ બનાવવાનું, પણ અમારે છે ને રૂમ ગોતવી છે, પહેલાં રૂમ ફેરવવી છે, પછી લાવવું છે એવું છે. એટલે જો મશીન બંધ છે, કંઈ કામે થતું નથી, રૂમે મળતી નથી, એવું બધું છે. થોડુંક ટેન્શન વધી ગયું છે પણ કાંઈ નહીં, હવે મળી જાય છે. અને હું તમને છે ને પાણીનો ટાંકો બતાવું જો. તળિયે ટાંકો છે કેમ કે પાણી જ નથી આવતું તો શું કરવાનું ને. હવે છે ને મારે રસોઈ બનાવવાની છે તો હાલો હવે હું રસોઈની તૈયારી કરવા માંડું. તો ફેમિલી મારે છે ને આજ છે ને જો સેવ ટમેટાનું શાક બનાવવાનું છે એટલે આપણે જો મસ્તના 2 ટમેટા લઈ લીધા છે. આપણે જો સેવ ટમેટાવાળી છે તો હવે ટમેટા સુધારવાના છે અને પછી શાક બનાવવાનું છે, પછી રોટલા બનાવવાના છે. અને તો ફેમિલી આપણે જો રસોઈ બનાવવાની છે એટલે જો તેલ મૂકી દીધું છે કેમ કે પહેલાં છે ને મારે શીંગના દાણા તળવાના છે. શીંગના દાણા છે ને તળેલા બહુ મજા આવે, તળીને મરચું મીઠું નાખીને ખાવાની. એટલે સંજુને છે ને બહુ ભાવે. તો આપણે જો પહેલાં દાણા કાલે છે ને મેં માંડવી બોલી હતી ને તો દાણા કાઢ્યા હતા. તો આમાંથી અડધા દાણા છે ને આપણે તળવાના છે. તો પહેલાં દાણા તળી લો. જો તમે ન તળતા હોય તો ટ્રાય મારજો, બહુ મજા આવે. આવી રીતે છે ને તળી લઈને પછી બહાર કાઢી અને એમાં છે ને મરચું મીઠું અને લીંબુ નાખીને ખાવીને બહુ જ મજા આવે. એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. હાલ તો હું દાણા તળી લઉં અને પછી હું રસોઈ બનાવતી હતી ને ત્યાં છે ને જો કચરાવાળો આવી ગયો છે એટલે આપણે છે ને જો કચરો ભેગો કર્યો હતો ને 2 દિવસથી નાખવા જ નહોતી ગઈ તો છે ને હવે કચરો નાખવા જવાનું છે. હાલ તો હું કચરો નાખી આવું. મેં છે ને જો મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે. જો આપણે આજ તો છે ને બાજરાના રોટલા બનાવ્યા છે. કાલ રોટલી બનાવી હતી ને તો આજ મેં કીધું પાછા રોટલા બનાવું. રોટલી ઓછી ભાવે. અને જો સિંગના દાણા પણ મસ્ત મજાના મરચું મીઠું નાખી તળીને મરચું મીઠું નાખીને રેડી કરી લીધા છે. અહીંયા મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવી લીધું છે. અને હવે છે ને સંજુ બસ હવે આવતા જ છે એટલે બેસવાનું છે જમવા. તો હાલો હવે જમી લઈ. જો તેલ નાખવાનું હતું ને તો મેં મસ્ત મજાનું માથામાં તેલ નાખી લીધું છે અને રેડી થઈ ગઈશું. જો કે જવાનું તો નથી પણ અત્યારે હવે 5 વાગી ગઈ છે તો આપણે થોડાક રેડી થઈ જઈએ તો સારું લાગે એમ. સુઈને જાગી હતી હું છે ને જો શીંગ લઈ આવીશું. રસોડામાં પડી હતી ને તે રૂમમાં લઈ આવીશું અને આપણે જો આટલી શીંગના દાણા કાઢવાના છે. તો ફેમિલી મેં છે ને શીંગના દાણા કાઢી નાખ્યા છે. જો આપણે આટલા દાણા થયા છે, કેવો મસ્ત છે ને. જો હવે છે ને આનો બોટલ ભરવાનો છે એ પછી ભરી લઈશ ને. હવે છે ને ઘડીક બહાર આટો મારવાનો છે કેમ કે રૂમમાં આખો દિવસ હોય તો મજા ન આવે. ત્યાં ટાઢો પર થયો છે તો જઈએ ઘડીક બહાર. જો આ છે ને આવું આ ખરાબ નથી પણ અહીંયા છે ને ઓલો માલ બનાવ્યો હતો ને તે બધું ચોટી ગયું ને એટલે ખરાબ થઈ ગયું. નકર દરરોજ કચરા પોતા કરું પણ આ બધું જાતું નથી એવું છે. બધું માં તડકો ને ઘડીકમાં વાદળા એવું થઈ જાય એવું છે. જો આ અમારી રૂમ છે.
આવું કંઈક છે મસ્ત મજાનું. અને વાતાવરણ જુઓ કેવું મસ્ત છે. સુરત દાદાને છે ને આથમવાની તૈયારી છે, કેવું મસ્ત લાગે છે જુઓ. એટલે હવે છે ને મારે અત્યારે ઘડીક વોકિંગ કરવાનું છે તો કરી લઉં અને પછી રસોઈ બનાવવાની છે. અને હવે છે ને આજનો બ્લોગ અહીં પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ કાલે કઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.